નમસ્કાર મિત્રો, તારીખ છે 8 ઓગસ્ટ 2025 ને વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા અને માહિતી મેળવવાના છે। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ડુંગળીમાં આવકો અને ભાવમાં અત્યારે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। બજારોમાં જે વધવી જોવે તે હાલ બજારો વધતી જોવા મળતી નથી। ડુંગળી બજારમાં આવકો અત્યારે ભાવ સ્થિરતામાં જોવા મળી રહ્યા છે। આગામી દિવસોની અંદર બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે ડુંગળીમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને બજારો ટોન્સ યસ દેખાઈ રહ્યો છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં મોટી લેવાલી નથી અને બીજી તરફ આવકો પણ મર્યાદિત રહી છે। બીજી તરફ જે રાજ્યમાં ચોમાસાનું વાવેતર સારું થયા હોવાના અત્યારે અહેવાલ આવી રહ્યા છે અને સાઉથની હુબુબુ જે સાઈડની ડુંગળીની આવકો અત્યારે ઓગસ્ટ કે અંતમાં સપ્ટેમ્બરમાં શરૂ થઈ જશે તેવી સંભાવનાઓ રહેલી છે। આ વર્ષે ગુજરાતમાં, મધ્યપ્રદેશ સહિતના બીજા રાજ્યોમાં પણ વાવેતર સારા થયા છે અને ડુંગળી બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી। જો કોઈ કુદરતી કારણે આવકો વધઘટ થાય તો વાત જુદી વસ્તુ છે। તો મિત્રો, આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે। જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।